આજથી 50 વર્ષ પછી જોવામાં આવશે ને, 50 વર્ષ 100 વર્ષ પછી જોવામાં આવશે કે ગુજરાતની અંદર આંદોલન થયું હતું, તો આંદોલન થયું હતું તો એનો મુખ્ય ચહેરો કોણ હતો? તે હાર્દિક પટેલ જ છે. એ મને ગમા, વરુણભાઈને ગમા, બીજાને ગમા, ન ગમા, એ કોઈ પ્રશ્ન જ નહીં. આંદોલનનો મુખ્ય ચહેરો કોણ હતો? હાર્દિક પટેલ. હાર્દિક પટેલની એક વાત ચોક્કસ, કારણ કે હું ત્યાં નજીકમાં રહેલો, એની એક વાત મને ગમી કે જ્યારે એને પાટીદાર અનામત આંદોલન છોડ્યું, એને 5 સમિતિના કન્વીનર તરીકે હોદ્દા પરથી રાજીનામું આપ્યું, એ વખતે શોપિંગ ગયો તો અલ્પેશભાઈ કથરિયાન, અને બધા લોકો ત્યાં અમે હતા, અને એને કન્વીનર અલ્પેશભાઈ કથરિયાન બનાવ્યા, અલ્પેશ કથરિયાન બનાવ્યા. બરોબર? તો અલ્પેશ કથરિયા જયારે આમ આદમી પાર્ટીમાં જોડાણા, તો અલ્પેશ કથરિયા તો કોઈને બનાવી ન ગયા. ત્યાં તો 5 સમિતિની પૂર્ણાહુતિ કરતી હતી. 5 સમિતિની લડત શું હતી? તો અનામત મળે એટલે સમિતિનું વિસર્જન કરી દેવું.